Hello guys, this episode sponsored by WTF Cafe, What the Freeze, Ganesh Garment, Madras Hotel, Sabjiwala Production House. નમસ્કાર મિત્રો, હું છું ગણેશ અને વેલકમ બેક ટુ ન્યૂ એપિસોડ જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટમાં. અને આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ છે રાધિકા રઘુવંશીજી. પધારો, કેમ છો? એકદમ મજામાં. તો જાણીએ તમારા વિશે અને તમારા ફેન્સ અને તમારા ફ્રેન્ડ શું કહે છે અને શું છે તમારી લાઈફની જર્ની, લોકો કેમ તમારાથી ઇન્સ્પાયર થાય છે અને તમે કેમ ઇન્સ્પાયર થઈને આગળ વધો છો, તો એને રિલેટેડ. તો પહેલાં તો તમારો આખો પરિચય, સહ પરિવાર, ઇન્ટ્રોડક્શન વિથ યોર સેલ્ફ. હું રાધિકા રઘુવંશી. ઘણા લોકો ઓળખે છે અને ઘણા નહીં ઓળખતા હોય. ઓળખતા. અને ફેમિલીમાં મોમ, ડેડ, ભાઈ, ભાભી ને ભત્રીજો અને મારો ડોગ શેરુ. જીગર કા ટુકડા એવો હા, તો એને તો મારો ભૂલાય જ કલેજો. નહીં. એને ભૂલાય નહીં. એટલે ટૂંકમાં એ સ્પેશિયલ છે. એટલે હવે એક જે મેન અગત્યની વાત કે લોકો વચ્ચે તમારી નામના ચાલુ થઈ અને તમને લોકો ઓળખતા થયા. એ પહેલો કિસ્સો નવરાત્રીનો. નવરાત્રી આવી ને લોકો તમને ઓળખતા થયા, એનું કારણ શું તમારા જ મોઢે સાંભળીએ. પછી લોકો વચ્ચે તમારું ટ્રેન્ડ હોય હતું. લાસ્ટ યર મેં નવરાત્રીમાં ચોલીનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. યસ. અને ચોલીના બિઝનેસમાં મને સારું એવું સક્સેસ મળ્યું. અને ચોલી તો ઠીક છે કે ભાઈ અત્યારે જે ટ્રેન્ડ છે, જે અત્યારે કન્ટેન્ટ છે એ પ્રમાણે, પણ એમની પર તમારી કંઈક અલગ જ ચોલી હોય જેવું સાંભળવા મળ્યું છે. કારણ કે તમારા કન્ટેન્ટ અને તમારી જે લાઈક ટાઈપ ઓફ કલેક્શન છે ને એ સૌથી રેર છે. આઈ થિંક મને એવું સાંભળવા મળ્યું છે. છે ત્યાં સુધી મેં જોયું પણ છે, સાચું છે. હા, મારા બધાય ચોલી ડિઝાઇનર પીસ હોય છે અને એવો જનરલી પીસ બીજે ક્યાંય જોવા નથી મળતો. અને મોસ્ટ ઓફ ચોલીની ડિઝાઇન હું ખુદ પણ કરું છું, એવું નથી કે નથી એટલે ખુદ એક ફેશન ડિઝાઇનર તો ખરા, એક મતલબ બિઝનેસ વુમન અને આ બધું તો કરવું એ સાથે ખુદ ડિઝાઇનિંગ નો એક હુનર એક રાખો, એ પણ એક આખી અલગ અને નવી વસ્તુ છે. ઓકે, એ પણ છે. અને એના સિવાય એક તમારી એક ખાસ એક અલગ વાત કે તમે આ બધી વસ્તુ કરો છો, એના સિવાય તમારો કોઈ પર્સનલ એક ઓપિનિયન એવો ખરો કે ભાઈ આની સાથે સાથે આ તો હોવું જોઈએ એમ? ના, હાલ હોબી, એક સ્કોપ કે ભાઈ આ વસ્તુ પર આગળ હવે ફોકસ કરીને આગળ વધવું છે, કે ભાઈ બિઝનેસ તો હતો એ ચલો એ સક્સેસ થઈ ગયો, ભાઈ તો જે હતું ઈ સોર્સ ઓફ ધ ઇન્કમ ઇઝ વેલ સેટ. હવે તમારા પ્લાનિંગ છે કેફે, ડ્રીમ એક કે આમ હોય કે કેફે નો પ્લાનિંગ ચાલુ જ છે. કેફે. હા, અને જોઈએ બહુ ટૂંક સમયમાં હવે ઈ બહાર પાડવાનું છે કેફે નું. આપણે કેફેમાં ચા પીવા તો આવી પડશે. જામનગર ને શ્યોર, એની ટાઈમ વેલકમ. ના, બંધ હોય ત્યારે અમે આવીએ કે ટાઈમ ના, ટેબલ આપણે અમારે નાઇટ લાઈફ કેફે સ્ટાર્ટ કરવું છે આખું અમદાવાદની થીમ પર. ક્યાં વાત. મતલબ અમદાવાદી મતલબ ક્રેઝ થોડોક હવે ગુજરાતનો ટૂંકમાં આમ આલી બાજુ આવવાનું ચાલુ થઈ ગયું તમારા દિન જોઈને લાગે છે. બસ થોડુંક સર્ચિંગ ને એવું ચાલુ જ છે. નહીં મતલબ હમ તો મોડલ હે, દૂસરો કો ભી મોડલ બનાએંગે. હા, મતલબ લોકોને એવું જોતું હોય છે કે કોઈ પ્રાઇવસી કેફે હોય, સારું કેફે હોય કે નાઇટ લાઈફ કેફે હોય. અત્યારે નાઇટ લાઈફ વધી ગઈ છે એમ અહીંયા બી, તો એવું મારે એક કેફે ચાલુ કરવું છે. સારું છે. હવે તમારું જે આ બધું ચાલે છે એની જ અંદર એક તમારા જ લગતો પ્રશ્ન કે તમારી પર્સનલ ઇન્સ્પાયર કે જેને જોઈને તમે આગળ વધો છો? સેલ્ફ ઇન્સ્પાયર મતલબ ખુદ છે અને ખુદના મગજ અને પગ પર જ. ભાઈ અમારો મગજ અને અમારા પગ, મહેનત અમારી અને અમે અમારી રીતથી આગળ. એ પણ સારું છે. હવે એની સાથે સાથે તમે આ બધું જે ક્રેઝ માર્કેટને તમે આપો છો, તો એ ક્રેઝ એ તમે કોકમાંથી તો જોતા હશો. ભાઈ તમે તમારી રીતે મતલબ સેલ્ફ ડિપેન્ડન્ટ એન્ડ સેલ્ફ લવ, તો તમે ઇન્સ્પાયર તમે ખુદને કરો છો. પણ તમારું કાંઈ એવો સ્કોપ ખરો કે ભાઈ તમારે એની ઉપર આખું ટ્રાયલ અપ આપવું છે? મીન્સ કે તમારો કોઈ ફેવરેટ એક એવો ક્રો સ્ટાર કે સ્ટાર કે ભાઈ જે તમારા ડિઝાઇન કરેલા કપડાં આગળ પહેરે, ભલે નવરાત્રી સિઝન છે, વેડિંગ સિઝન છે? હા, મને જનરલી મલાર, જાનકી બોડીવાલા, આ બધાને એવું ઈચ્છું છું કે હું કંઈક ડિઝાઇન કરું અને કોસ્ટ્યુમ વેર કરે. ભાઈ મલ્હારભાઈ અને જાનકીબેન સ્પેશિયલી આપણે મેન્શન કરીએ એ લોકોને કે ભાઈ આમના ડિઝાઇનિંગ કોસ્ટ્યુમ એક ફેરે ટ્રાય કરો. એક ફેરે ખાલી આપણે એમ કહી શકીએ કે ભાઈ નવરાત્રી માટે, સ્પેશિયલી નવરાત્રી, કે ભાઈ જે એમ કે ગુજરાતીઓનો જીવ છે, 12 માસ હાલતો તહેવાર એક રીતે, લગ્ન હોય કે કાંઈ પણ હોય, કે નવરાત્રી મતલબ એ વસ્તુ પહેલા. તો એની સાથે સાથે આપણે જાણીએ કે ભાઈ તમારું આ બધું તો થયું, હવે તમે આ બધું જે સ્ટાર્ટઅપ કરો છો, સપોર્ટ કોનો? ફેમિલી, ફ્રેન્ડ્સ કે મારા પપ્પા? તમારા ફાધરનો તમને સપોર્ટ પહેલા દિન છેલ્લે સુધી એમ સમજી? એટલે ફેમિલી આખું સપોર્ટિવ જ છે, પણ હું સૌથી પહેલી કોઈ વાત હોય તો એ મારા પપ્પાને શેર કરું છું એમ. ગબ્બર સાથે તો ફિર ડરને કી ક્યા બાત હે. અને એ ઓલવેઝ કોઈ વાર એવું કહેતા જ નથી કે આ તું ના કર, એમ જ કે ચલો કરીએ. કાંઈક નવું છે ને. હા, ગમે ત્યારે એવું કહું આ કરવું છે, કરો. અને એક ફ્રેન્ડ સર્કલ કે ભાઈ જે કાંડ તો જેને ખબર હોય, જે ઘરે ના ખબર હોય, કાંડ ફ્રેન્ડને ખબર હોય, તો ફ્રેન્ડ સર્કલમાં દિન કોઈ એવું કરું? મારો એક ફ્રેન્ડ છે જય કરીને, જય ચંદારાણા.
મારા જ રઘુવંશી જ છે અને અમારી ફ્રેન્ડશિપને 15 યર્સ અપ થઈ ગયું છે. દોઢ દસકો હા. 15 વર્ષ હા આટલા વર્ષથી જોડે ને જોડે જ છીએ અને ટોટલી વાત મને એની ખબર હોય અને એને મારી ખબર હોય અને કદાચ હું બોલું કે ના બોલું પણ એને ખબર જ ખબર હોય. પડી જાય કે હા. ભાઈ એ ખાલી એને આમ અંદરથી ક્યારેક એવું ફીલ થઈ જાય કે મને કંઈક હું લો ફીલ કરું છું ને એનો ફોન મને આવી ગયો હોય. અને બીજી એક મારી ફ્રેન્ડ છે નેહલ કરીને, નેહલ ઠક્કર, એ બી રઘુવંશી જ છે અમારા અને અમારી ફ્રેન્ડશિપને 10 વર્ષ ઉપર થઈ ગયું છે અત્યારે. રઘુવંશીનો ક્રેઝ તો ટૂંકમાં માર્કેટમાં લાંબો ચાલાવે છે. બાકી તમારે પણ મતલબ ના મતલબ એ વસ્તુ બિલ્ડઅપ સારી છે ભાઈ. આજે ટ્યુનિંગ અને ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી આજે આપણા સપોર્ટમાં છે તો આપણે કંઈક નવું અને સારું કંઈક ડેવલપ કરી શકીએ છીએ અને આપણે પણ એક કંઈક નવી તૈયારી કરી શકીએ છીએ. ભાઈ ફેમિલી થઈ ફ્રેન્ડ થઈ ગયું. હવે વાત આવે સોશિયલ મીડિયાની. તમારું ફેન ફોલોઈંગ ઘણું લાંબુ છે. હા મતલબ એપ્રોક્સલી 15-16 હજાર ઉપર તો અત્યારે કરંટ ફોલોઅર્સ અત્યારે દોડે જ છે અને હાલે પણ છે. અને એના સિવાય પણ તમારા ફેન્સ તમારા દિન જે ઇન્સ્પાયર થાય છે તો એના માટે થઈને કોઈ સ્પેશિયલ ટીપ કે ભાઈ હું જે અત્યારે મારા જે બિઝનેસ છે જે ચોલીનું છે અને એના સિવાય કે જે આ કેફેનું તમારું છે તો એને લગતી કંઈ ઇન્સ્પાયર ટીપ તમે એને આપી શકો? હું તો એવું જ કહું છું જેટલા બી ફ્રેન્ડ્સ જોવે છે મને, ખાસ કરીને ગર્લ્સ, કે તમે સેલ્ફ ડિપેન્ડ થાવ, કોઈ પર ડિપેન્ડ ના રહ્યો એમ, આગળ વધો, બિઝનેસ કરો કંઈક. અત્યારે એવું તો નથી કે તમે બિઝનેસ કરવા બહાર જ નીકળવું પડે. ઓનલાઈન બી એટલા સ્કોપ વધી ગયા છે કે તમે કરી શકો. તમે ઓનલાઈન સેલિંગ એટલું છે, હા ઓનલાઈન કરી શકો. ઘણી બધી એપ્લિકેશન અત્યારે બહાર પડી છે, તમે ઘરે બેઠા બી વર્ક કરી શકો છો. અને ઓટીટી ટ્રેન્ડ આપણે પકડીએ તો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં જે તમારા કોલેબરેશન પર જે તમારું આપણે જોઈએ છીએ તો ઓટીટી બિગેસ્ટ એમ કે સપોર્ટિવ ઓટીટી તમારા જે છે ઇન્સ્ટાગ્રામ એક તમારો મોટો સ્કોપ છે કે ઇન્સ્ટાગ્રામ ઉપરથી અત્યારે લોકો ઘણું આગળ નીકળી શકે છે અને આગળ વધી શકે છે. તો એ ખુદ વસ્તુ તમે પણ એક્સેપ્ટ કરો છો કે ભાઈ મારું ખુદનું છે ઇન્સ્ટાગ્રામ ઉપરથી તો આગળ વધ્યું છે અને મહેનત આપણે સમજીએ કે મહેનત ઓફલાઈન છે પણ સક્સેસ ઓનલાઈન ઓટીટી આના બધા એપ્લિકેશન પર છે. હવે આ બધી વાતો તો ચાલતી રહે ને આ બધું રહે, હવે વાતચીત આવે ને ખાવાનું ના થાય. હું ફૂડી જ છું. જામનગરની વાત છે તો જામનગરથી જ આપણે ચાલુ કરીએ. ભાઈ અત્યારે જામનગર કહીએ છીએ, પહેલા હાલાર નવા ગામ કહેવાતું જામનગરને. તો એની સાથે સાથે તમે જામનગરમાં મીન્સ આમ તો બાયબોન તમે મેન દ્વારકાના રહ્યા. હા હું દ્વારકા. પહેલા દ્વારકાધીશને યાદ કરીએ. સિટી તો આપણે અત્યારે હવે જે છે આપણું સેલ્ફ ડિપેન્ડન્ટ બિઝનેસને લગતા આપણામાં ડેવલપ થયા છે. હા સ્ટડી માટે અને બિઝનેસ માટે અહીંયા શિફ્ટ થયા છીએ. તો વાત દ્વારકાધીશની છે તો જણાવો તમારા નાનપણની યાદો દ્વારકાધીશ અંગે. કે ભાઈ ફેમિલી છે, નાનપણ હતું જે ત્યાંની મિત્રતા અને દ્વારકાધીશના શરણાગત. દ્વારકા 9th સુધી મેં ત્યાં જ કમ્પ્લીટ કર્યું છે સ્ટડી. 10th થી અહીંયા શિફ્ટ થયા છીએ જામનગર. અને દ્વારકા તો દ્વારકા જ છે, ત્યાં જેવું તો મને હજુ બી અહીંયા નથી ગમતું. અને વીકમાં એકવાર તો મારે દ્વારકા જવાનું આવે જ, કેમ કે દ્વારકા વગર મને અધૂરું લાગે છે બધું. અને હજી બી કોઈ એમ કે ત્યાં રહેવા જવું છે તો ચલો પેલા इसके लिए तो वक्त ही वक्त है. અહીંયા ગમતું જ નથી એમ અત્યારે બી. પણ આ તો હવે અમુક બિઝનેસ ને સ્ટડી ને ત્યાં નહોતા, મારે સાયન્સ ફિલ્ડ હતી તો એ બી ત્યાં નહોતું દ્વારકામાં, એટલે મારે આવું જ પડે એમ હતું એના માટે થઈને. ના એ પણ બધું બરાબર છે. હવે સેકન્ડ એક કે ભાઈ સ્કૂલની વાત આવી અને સાયન્સ રિલેટેડ તમારું છે તો ફેવરેટ સબ્જેક્ટ અને ટીચર? બાયોલોજી. ટીચર તમારા સ્કૂલ ટાઈમના કોઈ કે જેની સાથે તમારા યાદગાર કિસ્સા જોડાયેલા છે, પહેલા દિન લાસ્ટ સુધી ફેવરેટ જ હોય, કોઈ પણ એક ટોપિક એમને લગતો? વિધિ મેમ કરીને હતા, બાયોલોજીના મારા ટીચર હતા અને એમણે મને ઘણું બધું શીખવાડ્યું છે. એવું નથી કે ખાલી સ્કૂલ લાઈફ ને એ બધું જ, મતલબ પણ રિયલ લાઈફ નું ટીચિંગ પણ તમને સાથે સાથે આપતા ગયા છે અને તમને ઇન્સ્પાયર કરતા ગયા છે કે ભાઈ જે છે ભાઈ શીખવાનું છે કે દુનિયા એક રીતે આ નકશે પણ હાલે છે. ખાલી એક ઘણું બધું શીખવાડ્યું છે કે આગળ જતા તને કેટલા સ્કોપ મળી શકે, શું છે શું નહીં, એમ બધી વસ્તુ એને મને શીખવાડી છે. સરસ છે. ચલો તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ એક તમારું એવું હિડન સપોર્ટર કે જે અત્યારે એમ કે મતલબ અમુક વસ્તુ એવી હોય કે ભાઈ જે જઈને ડિસ્કસ નથી કરવી પણ એક છે કે ભાઈ જેના સાથે આ બધું અટેચમેન્ટ છે? જય સિવાય મારે કોઈ નથી. વન મેન આર્મી કે ભાઈ એ તો એક જ છે, ગમે તે વાત હોય ડિસ્કસ ત્યાં જ થાય, પણ મારે કેવું જ નથી પડતું, ડાયરેક્ટ પહોંચી જાય, ડાયરેક્ટ એને ખબર જ હોય કે મને શું થશે એમ. ને એવું નથી કે મારી જોડે જ ખાલી કનેક્ટેડ છે, મારા આખા ફેમિલી જોડે કનેક્ટેડ છે. અત્યારે એના ફેમિલી જોડે હું કનેક્ટેડ છું, એટલે મારા ફેમિલીનો મેન સપોર્ટર એ જ છે કે ઘરે બી કંઈ પણ હોય તો ઈ પીળો પાસ આપણો ઈ છે, જય જોડે જ વાત થાય પહેલા. એટલે આપણે પાછા હાલારની વાત ઉપર આવી જાય તો જામનગર સિટી છે તો પહેલી ફેરે જામનગર આવ્યા ત્યારે તમારો શું એક્સપિરિયન્સ હતો? હું ફર્સ્ટ ટાઈમ જામનગર આવી ને ત્યારે મારા માટે બધું ન્યૂ હતું.
મતલબ એક દ્વારકા એક ત્યારે ગામ, મતલબ ના એકદમ સિટીમાં કન્વર્ટ થઈ ગયું. એટલે પહેલા તો આ લાઈફ આખી ચેન્જ થઈ ગઈ જોઈને જ કે આ લાઈફ આપણે કેમ આ લાઈફમાં કેમ આપણે એડજસ્ટ આપણો કરશું, સ્વભાવ છે કે આપણી આખી જર્ની છે કે ભાઈ એક કેમ એડજસ્ટ કરશું, ઈ જ મેન પ્રશ્ન હતો મારા માટે તો. પણ ધીરે 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 બધું જોતા જોતા સ્ટેબલ થતું ગયું, ગ્રુપ મળતું ગયું, હા, ઓળખાણ થતી ગઈ, સર્કલ, બિઝનેસ બધું રિલેટેડ માઇન્ડસેટ તમારે અપડેટ થતું એ સાથે સાથે તમે સમય સાથે પરિવર્તન. મેન વસ્તુ એ હતી કે ભાઈ હતો એટલે ભાઈનો સપોર્ટ મળી રહે, કેમ કે ભાઈ પહેલાથી અહીંયા હતો, એનું સ્ટડી કમ્પ્લીટ થયું પછી અહીંયા જ હતું મેન એનો ક્લાસ ને બધું, એટલે એનો સપોર્ટ મને મળી રહે. પછી ક્યાં ટેન્શન એટલે કઈ પ્રોબ્લેમ ન આવી, ઘરની સિક્યુરિટી સાથે પછી બહારની ક્યાં ચિંતા હા, છે. એટલે મને કઈ પ્રોબ્લેમ ન આવી. તો હવે પાછા હવે આવીએ, મતલબ જામનગરની જ બધી આ વાતો ચાલુ છે, તો ફૂડી જે તમે કીધું કે ફૂડી રહ્યા, સિટીમાં આવ્યા ને તમારું ફેવરેટ ફૂડ જે તમે ખાધું? હા, સિટીમાં આવી અને સૌથી પહેલા મેં મહારાજના ગાંઠિયા ખાધા. ગાંઠિયાની વાત આખી અલગ જ છે. તો ગાંઠિયા જે છે એ વસ્તુ અલગ છે, પણ ફર્સ્ટ ટાઈમ ગાંઠિયા ક્યારે ખાતા હતા? મતલબ આમ સમજુ થયા અને આપણે બધી ખબર પડી કે ગાંઠિયા નામક કે કઈક વસ્તુ છે ગાંઠિયા તો હું નાનપણથી ખાઉં છું, કેમ કે મારા જે બાપુજી દાદા મતલબ હા મતલબ મારા જે અદા છે ને એમને જ ફરસાણનો બિઝનેસ છે દ્વારકામાં. કંદોયા. હા, એટલે પહેલાથી જે ગાંઠિયા ને બધું તો ઘરે જ બનતું હતું, એમ સામે જ હતું, સામે જ હતું. એટલે ગાંઠિયા તો સ્કૂલે જવાનું હોય પેલા ગાંઠિયા આવી જ ગયા હોય, ગાંઠિયા ખાઈને જ જવાનું. ફૂડ ને રિલેટેડ છે. હવે એક એવી વસ્તુ કે જે તમને ખાવી ના ગમે, લાઈક કારેલા. હા, એવું બધું તો ના જ ગમે ને. મીઠા હોય ના, એવું બધું નથી ગમતું. કારેલા નહીં, ટીંડોળા ના, તુરિયા ના, નહીં, આવું કઈ નહીં. બટેટા ગમે છે, ભાવે છે ખાલી. અને સ્ટ્રીટ ફૂડ લાઈક મોમોસ, ચાઇનીઝ, પિઝા, બર્ગર? પીઝા ફેવરિટ, એની ટાઈમ. એની ટાઈમ ગમે ત્યારે ઉઠાડીને એમ કયો પીઝા ખાવા જવું છે, હું આવું જ છું, પહોંચી ગઈ. એટલે હમણાંથી તમારું કલ્ચર જે સિટીની અંદર ચેન્જ થયું છે, મતલબ આ ક્વેશ્ચન એક અમારો બહુ કોમન છે મારા માટે. ક્યારેક એમ એવી ઈચ્છા થઈ કે પિઝાને ચોરીને કેચઅપ અને ચટણી સાથે ખાઈએ રોટલાની જેમ? કારણ કે આપણે ગામડામાં ભાઈ દેશી કલ્ચર જે છે, ચૂલાનો રોટલો, ઘી ગોળ મળ્યું એટલે આપણી જિંદગી અહીંયા સેટ થઈ ગઈ. એવી તો ઈચ્છા નહીં થઈ. એક્સપેરિમેન્ટ ક્યારે એમ કરો? મારો બોન થયો ત્યારે દ્વારકામાં પીઝા ચાલુ થઈ ગયા હતા, એટલે મેં પીઝા જોયા હતા, એટલે પ્રોબ્લેમ ન આવ્યો, ન તો જોડીને જ ખાતી હોત. એટલે નહીં, મતલબ ક્યારેક અમે એક્સપેરિમેન્ટ કરવાનું વિચારે કે ભાઈ બંધારે પ્રેન્ક કરવા છે કે કંઈક મસ્તી કરી તો કોકને આ કંઈક નવું બનાવ્યું જ ઘરે. પણ હવે તમે મને આઈડિયા આપ્યો, હવે હું કરીશ મને મૂકીને. એટલે આ બધી સપોર્ટિવ અને આ બધી વસ્તુને લાઈફ તો એ બધી હવે સમજીએ કે ચલતી રહીએ ને થતી રહીએ. હવે આ બધા પ્રશ્નોની સાથે સાથે થોડાક મનોરંજન કરીએ, માઇન્ડ બી ફ્રી. આમ તો હસતા રમતા જ આપણે એપિસોડની ચાલુ થઈ જાય, હજી આમ નામ જ ચાલે છે, પણ તો એક નાની એવી ગેમ અને થોડાક એવા ક્વેશ્ચન આન્સર જે બધા જે આપણે એમ કહીએ કે હસી મજાક વાળા. હવે તમારા ફ્રેન્ડ સર્કલનું એ બધું તો ડિસ્કશન થઈ ગયું, તો હવે તોય છતાં એક એવું કે એમ કે અમુક ક્વેશ્ચન કે જે તમારી રીતથી તમે યસ અને નોમાં તમે આન્સર આપજો. તમારા ઉપર છે આવા કાંડ કર્યા છે કે નથી કર્યા. બાકી તો સોશિયલ મીડિયા અને ફ્રેન્ડ સર્કલ તો સમજી જશે કે અહીંયા ના પાડશો પછી. એ તો ખબર જ છે મેં શું કર્યું છે. તો હવે તમારો પહેલો એવો પ્રશ્ન કે તમે ને તમારી ફ્રેન્ડ મળીને કોઈ દી કોઈના ઘરે ભટકાવ્યા છે કે આ ક્લાસીસ કે સ્કૂલ બંક કરીને બહાર રખડે છે અને સ્કૂલે કે ક્લાસીસ નથી? શોર્ટ લાઈન સ્ટોરી. કોને? મેં જેની વાત કરી એ જ મારી ફ્રેન્ડ નેહલ. અમે મને કોલેજમાં જોડે હતા અહીંયા. તો હવે હું કોલેજે નહોતી ત્યારે મને બહુ ભૂખ લાગી હતી, બીજે ક્યાંય તો નથી ગઈ પણ ભૂખ લાગી હતી, અને નીચે સબવેમાં નાસ્તો કરતી હતી અને મારો ફોન ના ઉપાડ્યો, તો એને પપ્પાને ફોન કર્યો, પપ્પાએ ફોન કર્યો હશે તો કે ના આજે ક્લાસમાં નથી, એને કહીને જઉં છું કે સબવેમાં જઉં છું નાસ્તો કરવા. અને બધાય કોલેજ રાધિકા ક્યાં ગઈ. એટલે એ એક છે. હવે તમારા ફ્રેન્ડને ફ્રેન્ડની પ્રાઇવેસી, મતલબ આ બધી એમ કે ને કે છોકરીઓના પેટમાં વાત ના ટકે ને આમ કીધું કે ભાઈ આવા શેર ના કરતા ને, કે ભાઈ લાઈક મારું જ લઈ લઈએ ઉદાહરણ થાય કે ભાઈ મારી જે ગર્લફ્રેન્ડ મારી ગર્લફ્રેન્ડની લપ થઈ અને મેં તમને કીધું ભાઈ કહેતા નહીં, મતલબ હું એને ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી હવે મેં એને માફ કરી દીધી છે, તો અમારે તો હજી થોડીક વાર ઝઘડવું છે. ના એવું ક્યારે નથી બન્યું, કોઈ આપણે કોઈની વાત જ નથી કરતા. વાત કરવામાં નથી. એની ભટકાવી દેવાના બાકી તમે.
હા મતલબ એક આ બધી રિલેટેડ છે. તો અત્યારનો ક્રેઝ અને એ ટાઈમનો ક્રેઝમાં થોડોક વેરિયન્ટ હતો, પણ કોલેજ લાઈફ હવે જો એન્જોય કરી જ છે ને ખબર જ છે, તો પછી કેમ કે ને કે થોડુંક પર્સનલ પણ આપણું નહીં પણ કોકનું કોઈની પ્રાઇવેસી ભટકાવી જ ઘરે બારોબાર સેટિંગ ચાલતું હોય. હા કોને ભટકાવ્યું હતું? એટલે એક જ ફ્રેન્ડ ઉપર બધા એક્સપેરિમેન્ટ. પણ ઈ જ છે મારી ફ્રેન્ડ જે છે ઈ. મારા ફ્રેન્ડ્સ જ નથી જાજા. ના મતલબ ત્યાંથી ને આવડું સિટી સ્વિચ થયું, મતલબ ત્યાંના જૂના ફ્રેન્ડ્સ અહીંયાના નવા ફ્રેન્ડ્સ, મતલબ ક્યારે આમ ના એવી રીતના મેં ફ્રેન્ડ સર્કલ જ નથી બન્યું મારું. જે છે એ સીમિત એરિયાના સીમિત જ લોકો, અને આપણે બસ હવે આવી રીતે બધું જડવા મળવાનું નવું નવું ચાલુ થયું. સારું જાવ. એક સિંગલ એક કે ભાઈ વોટ અબાઉટ યોર ડ્રીમ પાર્ટનર? કાંઈક એક આમ એવી ઈચ્છા ખરી કે ભાઈ આમ હોય તો આમ ઇક્વલ હોવું જોઈએ, કે એક આમ ક્રેઝ હોવો જોઈએ કે ભાઈ જોઈએ તો આ જેમ? હા મીન્સ કે ફર્સ્ટ થિંગ કે સેલ્ફ ડિપેન્ડ હોવો જોઈએ. હશે જ. ના મીન્સ ઘણા હોય છે, તમારા જેવી લાંબી જવાબદારી સાચવી તો પછી એ પ્રમાણે તો પહેલા તો હોવું જ જોઈએ ને એ વસ્તુ. ઘણા હોય છે પપ્પાના પૈસે ખાવા વાળા. ઘણા ખુદના રીતે ઇન્સ્પાયર થાય ને આગળ વધે છે. એટલે એવું નથી જોતું કે એટલે ઈ બાબતે સેલ્ફ ડિપેન્ડ હોય. ભલે હું એવું નથી કહેતી કે રીચ ફેમિલી થી જ બિલોંગ કરે, રીચ ના હોય તો નો પ્રોબ્લેમ, હું છું. બાકી હમ સંભાળ લેંગે. પણ બસ ખાલી કેર રિસ્પેક્ટ ઈ મેન છે, ખોટી આદતો ના હોવી જોઈએ. હા બસ. ભાઈ ઓડિયન્સ સજેશન તમારા રીતથી કોઈ હોય તો કેજો, પણ માગું ઘરે ના મોકલાવતા. ઘરે માગા મોકલાવાની મનાઈ છે, બહુ મોકલાવે છે બધાય. નહીં મતલબ આમાંથી કોઈ કેવાય મતલબ જનરલી મતલબ આ તો સાવ એવું ન છે, કંઈક એવી તમારી મીટઅપ એવી થઈ ને તમે હાથે કરીને એમ કે ને કે આને તો આમ રોસ્ટ કર્યો હોય પકડીને? ના એવું કશું નથી. કોઈ આવ્યું હોય ને? ના હા મીન્સ ઘણા બધા માગા દેખાડે છે ઘરેથી, તો એટલે આમ થોડાક વાતચીત થઈ હોય ને સીધું ઉડાડી દીધું હોય. દિવસે ઊભા જ હોય. એટલે જનરલી હું નામ નહીં લઉં, પણ એક છોકરો આવ્યો હતો તો અમે લોકો બેઠા હતા વાતચીત કરવા માટે, તો મને કે હું તમારા માટે આમ કરી શકું. મેં કીધું ઈ તો હું જાતે જ કરી લઈશ, તું ચિંતા ન કર, તું ખાલી મેં કીધું અહીંથી જય શ્રી કૃષ્ણ કહીને વયો જા. એટલે આ બધી વસ્તુ અને મજા એક એ રીતની છે. તો હવે યશનો ઉપર તો જઈએ. એટલે ટ્રુથ ડેર પણ આમાં જ એક રીતે બધું આવી ગયું કે ભાઈ ખબર જ છે કે જે છે એક્સપેરિમેન્ટ એક ઉપર જ થાય છે, તો ટ્રુથ ડેર ઉપર જવાની કોઈ જરૂર નથી. હવે થોડાક એક અલગ અંદાજના તમારા માટે ટાસ્ક, કે ભાઈ જે એક રીતે એમ કે ને કે આપણા ટ્વિંગ ટસ્ટર કન્ટિન્યુ એક અવાજે બોલવા. ઓહો. બરાબર, આપણે ટ્રાય નક્કી કરીએ 2 ફેરે 3 ફેરે, તમારા રીતથી તમે જેટલું કમ્ફર્ટલી તમે બોલી શકો. તો એક એવી રીતે કરીએ કે કંઈક તમારા માટે અલગ વિચારીએ. વિચારો જૂનું જાણીતું ચાલુ કરીએ કે ચંદુ ને ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદની રાત में ચાંદી કે ચમચ से ચટણી ચટાઈ. ત્યાંથી ચાલુ કરીએ, પછી આગળ વિચારીએ. ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી. સ્પીડમાં તમે કે સ્પીડમાં હોય? મારે તો તમને સમજાવવું છે એટલે હું નિરાતે કહું છું, બાકી તો સ્પીડમાં જ છે તમારે. 3 ટેક લઈએ ચલો નોન સ્ટોપ. ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી को चांदनी रात ने चांदी की चमची से चटनी चटाई. कंटिन्यू. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदी की चमची से चटनी चटाई. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदी की चमची से चटनी चटाई. ઘણું થઈ ગયું. હા થઈ ગયું છે. હવે તમે જે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છો અને એમાં તમારું જે ઇન્સ્ટાગ્રામ છે, એમાં હવે તમે તમારું બિઝનેસ રિલેટેડ બી તમે એમાં પોસ્ટ કરો છો તમારી આઈડીમાં, તમારા જે કન્ટેન્ટ છે, તમે રીલ્સ ને તે જે કંઈ બનાવો છો, તો એમાં પબ્લિક જે તમારી જેમ કે ને કે સારી એવી સપોર્ટિવ જે કમેન્ટ્સ આપે છે, આપણે એના ઉપર થોડુંક નજર આમ કરીએ અને શું છે શું નહીં તમારા કન્ટેન્ટ, અને એના ઉપર આપણે પછી વધીએ આગળ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. વધુ આ તો રીલ યાદ જ છે. હવે આપણે આના કમેન્ટ ઉપર નજર કરીએ કે ભાઈ આ રીલ તમારી જે હાઈલી હતી તો એની અંદર શું થયું હતું. ગુજરાતી છે, તમે તમારા હાથે તમારા ફ્રેન્ડ્સ દ્વારા લખેલી કમેન્ટો વાંચો એટલે તમને પણ મજા આવે. શંકા કરીને બરબાદ થવું એના કરતા વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું વધારે સારું. ઓ બાપા. એટલે તમારા ફ્રેન્ડ્સ તમારા વિડીયોની નીચે જે અભિપ્રાય આપે છે એને લગતું છે, અને એની નીચેનું બીજું પણ એક છે વિથ ઇમોજી. ક્યા કરને કહી રહ્યા. સારું ને, એ લોકોને ગમે છે કન્ટેન્ટ.
એટલે ટૂંકમાં કહેવાનો અભિપ્રાય કે તમે જે તમારા ફ્રેન્ડ્સ માટે મૂકો છો એ લોકોએ ફૂલ વિડીયો જોયો તો છે ને ખબર પડી હોય ને કે શું હતું વિડીયોમાં. એટલે આ એક થયું. હવે તમારું જે એક છે કે ભાઈ સપોર્ટિવ જે છે તમારા ડેડ અને એને રિલેટેડ બધું બી જે કંઈ બી છે, તો તમારી એક આ હેલો જામનગર, હજુ હું ઘરે આવી જ હતી. હા. પપ્પાએ મને કીધું રાઈટ ટેડી ડે ટેડી ડે. હવે કોઈ લઈ દે કે નહીં પણ પપ્પાએ લઈ દીધો તો. ટેડી ડે ના દિવસે ટેડી તો આવી ગયું ને. તમે જે મોલની અંદર તમે જે વિઝિટ માટે ગયા હતા ત્યારે તમારા એક જે છે ફેનનો ક્વેશ્ચન હતો કે આ મોલની અંદર બધું મળે છે. હા, બધું જ મળે છે. બરાબર, મોલની અંદર મળવું જોઈતું હોય એ બધું મળે છે, ઘર વખરીની વસ્તુઓ. એના સિવાય તમારે કશું જોતું હોય તો તમે તમારા ઘરે પૂછો પહેલા તો. એટલે ભાઈ ને મતલબ પર્સનલી જો કે આમ તો રિપ્લાય મળી જ ગયો હોય. હા હા. હવે ટૂંકમાં કહેવાનો અભિપ્રાય કે ભાઈ ફેન્સ તમારા સ્કોપ આ રીતના લઈને બેઠા છે. હજી એક તમે જેને આપો એને ટાઈમ તમે ટાઈમ હોય તો આપજો જવાબ. એટલે ભાઈ વેઇટિંગ લિસ્ટમાં છે. ભાઈને જરાક રિપ્લાય આપી દેજો. ભાઈ ત્યાં નથી પહોંચ્યા એટલે કમેન્ટમાં આવ્યા છે કે ભાઈ ટાઈમ હોય તો જવાબ આપજો. પણ સોરી, હાલ ટાઈમ જ નથી. હજી એક લઈએ. મારા પપ્પા. રાઈટ કે ભાઈ જે છે એ તો છે. હા. હવે આને રિલેટેડ થંબનેલ એવું હતું એટલે લોકોનો ક્વેશ્ચન કે આપકા ભી પેર ટૂટા થા. હા, મારું એક્સિડન્ટ થયું હતું. હમ ભી લંગડે હુએ થે. હા. અને બધા જ લિગામેન્ટ્સ ફાટી ગયા હતા. એટલે મને ચાલવાની સાવ મનાઈ જ હતી, બેડ રેસ્ટ જ હતો મારે. એનું એક મતલબ વન લાઈન શોર્ટમાં આપણે ડિસ્કસ કરી તે કઈ રીતે એક્સિડન્ટ થયું હતું. કોકની વાહે દોડવામાં. ના ના, કશું જ નહીં. હજી ગાડીએ ચાલુ નથી કરી. અને લાસ્ટ યર મારી ચોલીની શોપ હતી ને, ત્યાં જ એક બેન મારા જ ચોલી જોતા જોતા આવતા હતા અને ઠોકી દીધી. હજી ગાડી ચાલુ નથી કરી. તમને લેતા મને ઠોકી દીધી. હવે હું મારી ગાડી, એના ઉપર ઈ બેન, એની ગાડી, બધું ભેગું થઈ ગયું. એમાં મારો પગ આવી ગયો. એટલે આ બધી વસ્તુ તો ઠીક છે, ચલો આ તો આપણું મનોરંજન છે ને આ તો આપણે આવી રીતે ચાલુ જ રાખવાના છીએ. હવે આ બધી વસ્તુમાં તમે અંદર ઇન્વોલ્વ થયા જે મતલબ આ બધા ફિલ્ડ વર્ક એવા છે કે જેની અંદર બધા ટીમ વર્ક અને ગ્રુપ વર્ક કેવી રીતે હોય. હવે તમારે ફોટોશૂટ માટે કેમેરામેન તો જોઈએ. હા. તમારો ને તમારા કેમેરામેનનો ઈગો હર્ટ થયો કે યાર મારે આ ડેટ ઉપર ડેટા કે જે કઈ હતું એ જોતું હતું ના, એવું કશું નથી થયું. કેમ કે હું કહું છું ઈ ડેટ સાચવી જ લે છે ને મને આપી જ દે છે. કેમ કે ખબર છે કે હું બહુ ગુસ્સો કરું છું. એટલે મતલબ માર્કેટની અંદર તમારો ચોલીનો જે બિઝનેસ હતો, હવે તમે ઇન્ફ્લુએન્સરના ટચમાં ગયા તો તમારે ને ઇન્ફ્લુએન્સર વચ્ચે કંઈ કોન્ટ્રોવર્સી એવી થઈ હોય કે ભાઈ આ વસ્તુ આમ નહોતી ને આમ કરવાની હતી તે કંઈક ઊંધું જ કરી નાખ્યું? ના, એવું કશું નથી થયું. કેમ કે ઈ એનું વર્ક કરે છે, હું મારું વર્ક ના, કરું મતલબ છું. જે છે એ ક્લોથ રિલેટેડ કે ભાઈ કે કપડામાં જે હતી આ વસ્તુ કે ભાઈ ક્લિયર અપ જે હતું એ આ હતું અને તમે જે કરો છો એ કંઈક અલગ જ કરો છો કે ભાઈ તમે મતલબ ના પેર તમારા ઓલું એવું હોય કે ભાઈ અમુક કલર મેચિંગ હોય ને એ લોકોને અલગ કલર મગજમાં હોય, ભાઈ રેડ ઉપર બ્લુ પહેરવું છે, બ્લુ ઉપર યેલો લઈ જવું છે. ના ના, એવું કશું નથી. જે બી ઇન્ફ્લુએન્સર મારે ત્યાં આવતા હતા ક્લોથ્સ લેવા માટે, એવું જ કહેતા હતા કે તમે સજેસ્ટ કરો મને કે ના તમારી જોલી હેન્ડક્રાફ્ટ ડિઝાઇન છે એટલે તમે સજેસ્ટ કરો, તમે કહેશો ને ઈ ચોલી હું લઈ જઈશ વિડીયો શૂટ માટે. હા, એટલે ટૂંકમાં એ તો આખું આમ સ્ટેબલ. તમે જે આ કન્ટેન્ટ ક્રિએટ મીન્સ કે જે આ જે લોકો સાથે તમે કામ કરો છો એમાં એક સ્કોપ કે ભાઈ તમારો ડ્રીમ ફિલ્ડ સ્કોપ કે ભાઈ આ જે ઇન્ડસ્ટ્રીયલ સ્કોપ છે એમાં તમારે કોની હારે કામ કરવાની ઈચ્છા? યુ આર અ ફેવરેટ મલ્હાર જાનકી. જે આપણે હતું ઈ જ પાછું હજી અગેન્સ અગેન. મને એની જોડે સિરિયસલી એકવાર વર્ક કરવાનો ચાન્સ મળે ને તો કરવું છે. ભાઈ મલ્હારભાઈ છે એક અમારા જામનગર દિન દ્વારકા દિન જરાક સ્કોપ પર ધ્યાન દેજો. કઈ પણ આવું આવે તો કેજો. અને આ જ બધી વસ્તુ કે ઈ જ કે હવે ફૂડનું ને બધું ચાલતું રહે ને આ બધું રહે તો હવે આ બધી વસ્તુમાં જે એક છે કે ભાઈ ફિલ્ડ તમે ડેવલપ કરો છો અને તમે એક જે ફિલ્મી દુનિયા આવો છો તો ફિલ્મી દુનિયા માટે જે ગર્લ્સ માટે છે જે એક બહુ મોટો ટાસ્ક હોય છે કે ભાઈ કોમ્પ્રોમાઇઝ વિથ યોર વર્ક. એવું કંઈ તમારા એક્સપિરિયન્સ ખરા? કારણ કે ઇન્ડસ્ટ્રીની અંદર લાઈક હું તો છેલ્લે 10 વર્ષથી કામ કરું છું પણ એની અંદર ગર્લ્સ સારે જે ડિમાન્ડ હોય છે ને મેન્ટલી ને ફિઝિકલી બે રીતે જે તમને ટોર્ચરિંગ થાય છે એવો કોઈ એક્સપિરિયન્સ ખરો? ના, મારી જોડે તો એવું નથી થયું. બીકોઝ જનરલી છે ને ગર્લ્સ
એવું હોય કે ફેમિલીનો સપોર્ટ ના હોય અને આગળ વધતી હોય એની જોડે આ બધી વસ્તુ બહુ વધારે બનતી હોય છે. અને ફેમિલીનો સપોર્ટ મારે પૂરેપૂરો હતો એટલે મારી જોડે આ વસ્તુ નથી થઈ, કેમ કે પપ્પા બેઠા છે એટલે એ વસ્તુ પોસિબલ જ નથી કે થઈ શકે એમ. અને આ વસ્તુ લોકો ના કરે ને તમારાથી જે ઇન્સ્પાયર છે, તમારા ફ્રેન્ડ્સ છે, ભલે ડિઝાઇનિંગ ફેશન ડિઝાઇનિંગ તમે જે આટલું સારી રીતે ચલાવશો ને એક બિઝનેસ મુવમેન્ટ તમારા ફ્રેન્ડ્સ હું માટે એક રિક્વેસ્ટ ગર્લ્સને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે કોઈ પર ડિપેન્ડ નથી કે ઈ તમને વર્ક આપશે તો જ તમને વર્ક મળશે, એવું બી નથી. તો તમે તમારા પર બિલીવ કરો કે તમારામાં કંઈક છે અને તમને મળશે. એના માટે તમારે કોમ્પ્રોમાઇઝ કરવાની કોઈ જરૂર નથી. અને એવું થતું હોય તો એના માટે તમે એક આવાજ ઉપાડો. બધી ગર્લ્સ જોડે જ છીએ, બધાય સપોર્ટ કરશે. એટલે આ બધી વસ્તુ ઘણી ફેર થતી હોય છે કે ભાઈ મોટો પડદાનું નામ છે કે મોટું કામ છે કે નામ છે, એ પ્રમાણે આ બધી વસ્તુના મતલબ જે ફેસ મતલબ તમારે તો ઠીક છે, ચલો દ્વારકાધીશની દયા કે આવું કઈ અમે આવ્યું નથી ને આવે નહીં, ના એટલે એ જ બધી રિલેટેડ બધું આ બધું હતું ને એ જે હતું તમે જે પબ્લિકને તમે જે ઇન્સ્પાયર કરો છો એ છે ને. હવે તમારું એક પર્સનલી કે તમે નેક્સ્ટ નવરાત્રી માટે તમારો શું પ્રોગ્રામ છે? કારણ કે ગુજરાતીનો તો તહેવાર કીધું 12 મહિના નવરાત્રી તો રહેવાની જ છે. લગ્ન હોય તો નવરાત્રી ગરબા વગર અધૂરું છે. તો એના માટે કઈ સ્પેશિયલ અપડેટ 2 years થી જે થાય છે અપકમિંગ સૂન? હા, એના કરતા એક બ્લાસ્ટ મોટો કરવાનો છે 2025 કે લીએ. હા, મોટો બ્લાસ્ટ થશે અને ચોલી એવા આવશે કે જે મતલબ એમ જ થાય કે બસ લઈને પહેરી લઈએ. ઓકે, તો તમારા ફ્રેન્ડ્સ પણ સાંભળે જ છે ને આગળ જતા બધી વસ્તુ પણ ઇન્સ્પાયર થશે, તો એમના માટે કંઈ સ્પેશિયલી તમારી જે કંઈ અપડેટ કે જે તમે આપો છો એના સિવાય કોઈ બીજી વસ્તુ ઓફર કે અપકમિંગ હિટ્સ કે ભાઈ જે એના રિલેટેડ એ લોકો પહેરી અથવા તૈયારી કરી શકે ને તમે કંઈ સ્પેશિયલ તૈયાર કર્યું હોય? આપણે નવરાત્રીમાં જનરલી એક ઓફર રાખીએ જ છીએ કે કોઈ એક રીલ આપણે ક્રિએટ કરી હોય કે ઇન્ફ્લુએન્સર મારા ફ્રેન્ડ્સ ઘણા છે તો એ લોકો ક્લોથ્સ પહેરીને રીલ ક્રિએટ કરતા હોય છે, તો એ રીલ એડ લઈને આવે તો એના ઉપર આપણે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીએ છીએ. એટલે ભાઈ ઇન્ફ્લુએન્સર જે રીતે આપને ઇન્સ્પાયર કરે છે અને જે કન્ટેન્ટ તમારા શૂટ કરે છે તો એને રિલેટેડ અગર કોઈ તમારી પાસે આવે છે તો તમે એને એક સારું એક એવું સ્પેશિયલ રીલ એડ લઈને આવ્યા, રીલ બતાવી તો આપણે એને એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીએ છીએ. ક્યાં વાત છે. ચલો મતલબ એક તો બિઝનેસ વુમેન સાથે સાથે આવું ખુદનો સ્કોપ, ફૂડી તો રહ્યા જ, ગાંઠિયા તો રહ્યું જ, ચલો પછી એના વગર તો અધૂરું જ. એના વગર અધૂરું છે. એક કે ભાઈ આ મતલબ એક પર્સનલ ક્વેશ્ચન કે ભાઈ આ તમે તમારા ફ્રેન્ડ્સને તમે જો હાઇડન મતલબ ડિક્લેર કરો કે ના કરો, તમે જે એરિયામાં રહ્યો છો એનું તમારું ઘરનું એડ્રેસ તમે આપવા ઈચ્છુક ખરા કે નહીં? આપી દઈએ, આવો ઘરે પધારો, આપણે કઈ વાંધો જ નથી. ખોડિયાલ કોલોની. આનથી ના ડિટેલ નહીં મળે કારણ કે અમારી થોડી મર્યાદામાં છે. ગમે ત્યારે આવો પધારો ઘરે. બસ તો જામનગરને રિલેટેડ અને દ્વારકા રિલેટેડ આપણી આ બધી વાતો ને આ બધા આજના શોના બધા ક્વેશ્ચન આન્સર ને તમને એનાથી શું મજા આવી શું નહીં તો ખ્યાલ જ છે. ના ના, બહુ મજા આવી. એના સિવાય એક કે જે હતું જે ઇન્સ્પાયર ગર્લ્સ આટું થઈને અને તમે જે આ બધી વસ્તુ સાથે અમારા સાથે જોડાણા જીએ વિથ મિસ્ટર મીડિયા ટીમ અને સ્પેશિયલી ગણેશ એક્ટિંગ એકેડમી સાથે જે આ બધી વસ્તુ ચાલે છે તો એના લગતું એક નાનું એક એવું નારી શક્તિનું સન્માન કે તમે પણ અમારા દેવી, અમારા લક્ષ્મી, અમારા દીકરી રહ્યા ભલે નાના કે મોટા, તો એને રિલેટેડ તમારા માટે નાનું એક એવું સન્માન છે. તો એ ભાવભર્યું સ્વીકાર કરો ને ભૂલશું કઈ પણ લેવી દેવી તો વારે સોરી. તમે ઇન્વાઇટ કર્યું એના માટે થેન્ક યુ. અરે તો અમારો તો ભાવભર્યું આમંત્રણ બધા માટે છે કે આવો ને ખાઓ પીઓ ને મજા કરો, અમે ના જ નથી પાડતા. એટલે એક નારીનું જે સન્માન છે ચુંદડી અને એની સાથેનું જે કંઈ બી છે થેન્ક યુ. ભૂલચૂક લેવી દેવી વ્યવહારે માફી ને નારી શક્તિ તરીકે તમારા આશીર્વાદ અને યશસ્વી અમારી સાથે રહીને બસ સોમાન માર્કેટમાં આવી તો સાથે મળીને કામ કરતા રહી તમારું અને સાથું આ ડેવલપમેન્ટ રહીએ એના માટે થેન્ક યુ. થેન્ક્સ ફોર અ વિઝિટ GA with Mr. Media podcast. Thank you so much guys. Thanks for a visit.
નમસ્તે જામનગર. ફરી એક વખત આજે આપણે આવી ગયા છીએ ગણેશ ગાર્મેન્ટમાં. સુરતના પીએફ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવેલ અવનવી ડિઝાઇનના કુર્તા તથા ચણિયા ચોળી તમને અહીંયા જોવા મળી રહેશે. તો તમારા નવરાત્રી અને દિવાળી જેવા શુભ પ્રસંગોને યાદગાર કરો ગણેશ ગાર્મેન્ટ સાથે. અહીંયા તમને જોવા મળી રહેશે કુર્તામાં અવનવી પ્રિન્ટ, કલર અને સાઇઝની વાત કરીએ તો નાના બાળકોથી લઈને હાથીભાઈ સુધીની સાઇઝ તમને અહીંયા જોવા મળી રહેશે. વાત કરીએ ડિસ્કાઉન્ટની તો ગણેશ ગાર્મેન્ટમાં તમને જોવા મળી રહેશે તમારા બિલ ઉપર ટોટલ 30% ડિસ્કાઉન્ટ. અને જો તમે ગણેશ ગાર્મેન્ટના ફોલોવર છો તો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ તો ખરું જ. એટલે ટોટલ તમને મળશે 35% ડિસ્કાઉન્ટ. વાત કરીએ આપણે પ્રાઇસની તો અહીંયા તમને 250 રૂપિયાનો કુર્તો માત્ર ને માત્ર 162 રૂપિયામાં મળી રહેશે 35% ડિસ્કાઉન્ટ સાથે. તો વાત કરીએ નવરાત્રીની તો હાલ અત્યારે નવરાત્રી માટે ચણિયા ચોળીનો રેડી સ્ટોક આવી ગયો છે. અને જો તમે કપલ છો તો તમારી મેનારાની સાથે કપડાં મેચિંગ કરો ને. તો મિત્રો તમે જોયું કે અહીંયા ઓફર કેવી મસ્ત ચાલી રહી છે. તો તમે રાહ શેની જોવો છો? તમારી દિવાળી તથા નવરાત્રીની શોપિંગને સ્પેશિયલ કરો ને. આવો ને. Madras Hotel, Sabjiwala Production House.